તો વાત કરીએ ખેડાની તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રવિવારે રાત્રે 10 બાળકોને દવાની આડઅસરો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે ફરજ પરના તબીબ દ્વારા તમામ બાળકોને એન્ટીડોઝ આપીને સમયસર સારવાર આપવામાં આવતા તમામ બાળકોની તબિયત સુધરી ગઈ હતી। જો કે એક બાળકની તબિયત વધુ બગડતા હાલ તો તે આઈસીયુમાં સારવાર હેઠળ છે। આ અંગે ઇન્જેક્શન અપાયા હતા તેની જે આખી બેન્ચની ગુણવત્તા સામે શંકા દર્શાવી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરાયો છે। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ બીમારીના 10 બાળકો સારવાર હેઠળ હતા। રવિવારે રાત્રિના સમયે બાળકોને રાત્રિની દવા ઇન્જેક્શન થકી આપવામાં આવી હતી અને જેના થોડા જ સમયના બાળકો થથરવા લાગ્યા હતા। તો આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા ઇમરાન વોરા જોડાઈ ગયા છે। જી ઇમરાન, હેલો। જી ઇમરાન, વાત કરવામાં આવે કે દવાની આડઅસરનો જે મામલો સામે આવ્યો છે, 10 બાળકોને દવાની આડઅસર થઈ છે, ત્યારે શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી માહિતી આપી દઉં કે હાલ તો જો વાત કરવામાં આવે તો નડિયાદ સિવિલ હોસ્પિટલની અંદર 10 જેટલા બાળકોને ઇન્જેક્શન આપ્યા પછી બાળકોની અચાનક જ તબિયત વધારે પ્રમાણમાં લથડી હતી। જે ઇન્જેક્શન મૂક્યાના ગણતરીના કલાકોમાં જ બાળકોને ઠંડી ચડી ગઈ હતી અને તાવ પણ આવી ગયો હતો। જ્યારે 10 જેટલા બાળકોની જે તબિયત લથડી હતી તેમાંથી 9 જેટલા બાળકોની તબિયત સુધારા પર આવતા આજરોજ એ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને જ્યારે એક બાળક હતો તેની હજુ તબિયત સુધારા પર ન આવતા તેને હાલ તો એડમિટ રાખવામાં આવ્યો છે। હાલ તો સમગ્ર મામલે જે નડિયાદ સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકોને ઇન્જેક્શન આપ્યા પછી જે તબિયત વધારે પ્રમાણમાં લથડતા સમગ્ર મુદ્દે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। જી ઇમરાન, સમગ્ર માહિતી બદલ આભાર। તો બાળકોને જે ઇન્જેક્શન આપ્યા તેની આડઅસર જોવા મળી અને તેઓની તબિયત જે છે બગડી હતી, ત્યારે બાળકોને રેન્ટેક અને પેરાસિટામોલના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જ્યાં 10 બાળકોની તબિયત લથડતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને જ્યાં સમગ્ર મુદ્દે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। इंजेक्शन बोला था ठंडी बंदी लागी फरी एकदम खेचम बैठे चालू थी गई भाई फरी हूँ तो घरे गयो भाई मारो पर फोन आयो कि छोकरो बहुत बीमार થઈ ગયો છે એટલે હું ફટાફટ આવ્યો ભાઈ આને લઈને આ બાજુ આવી ગયા। અમે ડોક્ટર જોડે વાત કરીને અને અમે આ બાજુ આવી ગયા। ડોક્ટરે શું કહ્યું? ડોક્ટરે કહ્યું હેડા આપણે તૈયારી એમરજન્સી લઈ લો કારણ જેવડે બધાને ઇન્જેક્શન રેનેટેડ કોમન છે જે 10 બાળકોને તો બીજા પેશન્ટો નહીં આપીએ છે, બીજા કોઈ પેશન્ટને કશું થયું નથી, બધા ઇન્જેક્શન રેન્ટેક ને બધા બીજા પેશન્ટ નહીં આપ્યા છે પણ આ 10 બાળકોને જ થયું છે। એના માટે અમે તાત્કાલિક સારવાર આપી બધા બાળકોની તૈયારીમાં જ સારું થઈ ગયું છે, કોઈને કોઈ તકલીફ નથી અત્યારે ને અને ઇન્જેક્શનને અમે પાછા લેબોરેટરી પર ફોરેન્સ વાળાને લેબોરેટરીમાં ફાર્મસી વાળાને જેમ મોકલેલા છે અમે સેમ્પલ